ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधिः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते। दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। भगवान श्री कृष्णचंद्र જ્ઞાની પુરુષના લક્ષણ દર્શાવે છે. અહીંયા વિચાર કરીએ તો જ્ઞાનીના લક્ષણોનું નિરૂપણ જ્ઞાની ના કરે, કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિમાં જ્ઞાની અજ્ઞાની એવો ભેદ જ નથી કે જેથી કરીને અજ્ઞાનીથી ભિન્ન પોતાને જ્ઞાની રૂપે વિશેષ લક્ષણથી લક્ષિત એ પોતાને કરે એવું સંભવ નથી. અજ્ઞાની જ્ઞાનીના લક્ષણ આપી ના શકે, કારણ કે એને તો જ્ઞાનીની સ્થિતિનો કોઈ અનુભવ જ નથી. તો અજ્ઞાની પણ જ્ઞાનીના લક્ષણ ના કરી શકે.
તો બે લોકો જ છે, જ્ઞાની અને અજ્ઞાની. તો જ્ઞાનીજનના લક્ષણ કોણ આપી શકે? કેવળ ઈશ્વર જ આપી શકે. ઈશ્વર વચન જ આમાં પ્રમાણ છે. એટલા માટે ગીતાજીમાં ભગવાન ફરી ફરીને જ્ઞાનીના લક્ષણો દર્શાવે છે. એ ઈશ્વરોક્ત લક્ષણ જ પ્રમાણભૂત છે. જ્ઞાની કે અજ્ઞાની થકી આ કાર્ય સંભવ નથી, યાને કોઈ મનુષ્ય થકી સંભવ નથી. ઈશ્વર દ્વારા જ સંભવ છે. અને એટલા માટે ઈશ્વર જ આ વચનો અહીંયા દર્શાવી રહ્યા છે. સર્વપ્રથમ ભગવાને કહ્યું, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. જ્ઞાનીનું નિરૂપણ કરતા કહ્યું કે મહાપુરુષ સર્વ કામનાઓથી મુક્ત હોય છે. સમાધિ અવસ્થા તો નિષ્કામતાની પરાકાષ્ઠા છે. અને સાથે સાથે એ અવસ્થામાં આ મહાપુરુષ આત્મ સ્વરૂપમાં જ સંતુષ્ટ છે. તો આ બે લક્ષણ દર્શાવવામાં આવ્યા મહાપુરુષના, જેના વિશે આપણે વિસ્તારથી વિચાર કરેલો. ખાલી એટલું જ જોવાનું કે જે અહીંયા કામના રાહિત્યની વાત કરેલી છે, એ કામના રહિત થવાને માટે પહેલા કામનાઓને ક્ષીણ કરવી પડે. કામના ક્ષીણ થઈ હોય તો આત્મજ્ઞાન કામનાના મૂળને, બીજને નષ્ટ કરે છે, જેના પરિણામે રહી સહી કામના પણ નિવૃત્ત થઈ જાય છે. આત્મજ્ઞાન ન હોય એ અવસ્થામાં, સાધક અવસ્થામાં કામનાઓને ક્ષીણ કેવી રીતે કરવી? બે મુખ્ય ઉપાય. એક તો છે વિવેકપૂર્વકનું દોષ દર્શન. વિવેકપૂર્વકનું દોષ દર્શન. જેની પણ કામના ફરી ફરીને થાય છે, તીવ્ર કામના બની રહેશે, જે મને ચિંતનમાં અવરોધરૂપ બની જાય છે, તો એવી કામના જે વિષયના સંદર્ભની છે એ વિષયમાં દોષ દર્શન કરવું. દોષ દર્શનનો અર્થ છે એની બીજી બાજુ પણ જોવી. દોષ દર્શન યાને કોઈ ઘૃણા તિરસ્કાર નહીં, પરંતુ મન જ્યારે પણ વિચલિત થતું હોય છે તો એનું કારણ હોય છે કે ક્યાંક ને ક્યાંક મારી દ્રષ્ટિ અપૂર્ણ છે. સમગ્રતાની દ્રષ્ટિ નથી. સમગ્રતાની દ્રષ્ટિ હંમેશા મનને સમાહિત રાખે છે, સમતામાં રાખે છે. એકાંગી દ્રષ્ટિ, એક બાજુનો જ વિચાર મારા મનને વિચલિત કરે છે. કેવળ ગુણ જોવાથી હું એના તરફ ખેંચાઈ જાઉં છું. કેવળ દોષ જોવાથી એનાથી હું દૂર ભાગું છું. પરંતુ ખેંચાવું, દૂર ભાગવું આ બંને સમાન જ છે. મારે ખેંચાવાનું પણ નથી, દૂર પણ નથી ભાગવાનું, પરંતુ જ્યાં છું ત્યાં જ સ્થિર રહી શકું એ મારા માટે મહત્વનું છે. તો જ્યાં ખેંચાવાનું થતું હોય ત્યાં દોષ દર્શન કરવા પડે. તો જ્યાં જ્યાં આવી તીવ્ર કામના છે, જે કામના મને ભગવત ચિંતનમાં અવરોધરૂપ બને છે, તો એવા વિષયના સંદર્ભમાં દોષ દર્શન કરવું. વિવેકપૂર્વકનું દોષ દર્શન, યાને બહુ જ શાંતિથી આ કામના પૂર્તિ જીવનમાં કેટલી આવશ્યક છે
એની પાછળ કેટલા સમય શક્તિ આ બધું ખર્ચાવાનું છે, પૂર્તિ કર્યા પછી એ મને જીવનમાં શું લાભ આપશે, મારા જીવનમાં એવો તો શું ફેરફાર થઈ જશે, આ બધો વિચાર કરી વિવેક સાથે હું એ કામનામાંથી મુક્ત થઈ શકું. બીજો ઉપાય છે ભગવત ભક્તિ. ભગવાનમાં જેટલી ભક્તિ, અને ભક્તિનો અર્થ જ છે શરણાગતિ. ભગવાનની ભક્તિ અને પ્રભુ પ્રત્યે શરણાગતિ, પ્રભુના વિધાનમાં અનન્ય ભરોસો. અને જ્યારે ભગવત ભક્તિને કારણે સાધક જ્યારે આ પ્રમાણે શરણાગત થાય, પ્રભુમાં અનન્ય ભરોસો જ્યારે એને ધારણ થયો હોય, તો જીવનમાં એ જે કંઈ પણ થાય છે એને પ્રભુની ઈચ્છા માની અને અપનાવી શકે છે, સ્વીકારી શકે છે. જ્યારે પણ આવી કામના ઉત્પન્ન થઈ, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુની સાથે તન્મય થઈ, ભગવત ભક્તિનો રસ લઈ અને કામના રસમાંથી એ મુક્ત થઈ શકે. એટલું જ નહીં, સાથે સાથે એ જોઈ શકે ઈશ્વર જે પણ મને આપે છે એમાં મારું કલ્યાણ છે. હું પોતે મારા જીવનમાં શુભ અશુભ હિતાહિતનો વિચાર કરી શકતો નથી, અને એટલા માટે ઈશ્વર જે કરે, મારો પ્રભુ જે કરે એ મારા હિતમાં છે. મારે એનાથી વિરુદ્ધ જઈ જીદ કરવાની, દુરાગ્રહ સેવવાની કોઈ આવશ્યકતા નથી. આવી રીતે ઈશ્વર શરણાગત થઈ ભગવત ભક્તિનિષ્ઠ થઈ અને સાધક પોતાની કામનાઓને ક્ષીણ કરી શકે. આમ પણ કહેવામાં આવે છે કે ભગવાનમાં જેટલો પ્રેમ થયો એટલો જ જગત તરફથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. જગતના વિષયોના રાગ દ્વેષની પકડમાંથી મુક્ત થવા માટે ભગવાનની ભક્તિ એ મહાન ઉપાય છે. જગતના નામરૂપ છોડી અને હું ઈશ્વરના નામરૂપને પકડું છું, અને આખી પ્રક્રિયા મારા અંતરના મેલને, રાગદ્વેષને, કામનાઓને ક્ષીણ કરનારી છે. તો કામના ક્ષીણ કરવાના આ બે મુખ્ય ઉપાય ભગવત ભક્તિ અને વિવેકપૂર્વકનું દોષ દર્શન. જ્ઞાનીને માટે જે સહજ છે એને સાધક પ્રયત્નપૂર્વક જીવનમાં લાવે છે. જ્ઞાની અને સાધકની વચ્ચે સહજતા અને પ્રયત્ન આટલું જ અંતર છે. બાકી બાહ્ય વ્યવહાર, ઉચ્ચ કોટીનો સાધક અને જ્ઞાની આ બંનેનો લગભગ સમાન થઈ જાય છે. જ્ઞાનીને માટે સહજ હોય છે, સાધક એના માટે પ્રયત્ન કરે છે. અને ધીમે ધીમે પ્રયત્ન કરવાની કલા પણ એટલી હસ્તગત થઈ જાય છે કે પ્રયત્ન કરે છે એવું બીજાને ખબર પણ ના પડે. બહુ સહજતાથી એ પોતાના ઇન્દ્રિયોને, મનને વાળતા શીખી જાય છે. તો આવા ઉચ્ચ કોટીના સાધક અને મહાપુરુષની વચ્ચે આટલું જ અંતર છે. એકના માટે એ સ્થિતિ સહજ છે અને બીજાના માટે એ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત થતી સ્થિતિ છે. તો આ બે ઉપાય થકી સાધક પોતાની કામનાઓની પકડમાંથી મુક્ત થઈ શકે. અર્જુનનો બીજો પ્રશ્ન હતો કે આ જે સ્થિત પ્રજ્ઞ જે છે કિમ પ્રભાસેત, એ શું બોલે? શું બોલે એનો અર્થ જીવનમાં પ્રાપ્ત થતી વિભિન્ન પરિસ્થિતિઓ, સુખદ દુઃખદ પરિસ્થિતિઓ જે છે એ સમયે એનો પ્રતિભાવ કેવો હોય, એની મનોસ્થિતિ કેવી હોય,
એનો ભગવાને ઉત્તર આપ્યો, દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ. જેના વિશે આપણે વિચાર કરેલો, કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય છે તો એમાં દુઃખનું નિમિત્ત દુઃખાકાર વૃત્તિ અને વૃત્તિ સાથેનું તાદાત્મ્ય, અભિમાન, આ 3 પરિબળ કામ કરતા હોય છે. જ્ઞાનીને માટે કેવળ 2 જ પરિબળ છે. દુઃખનું નિમિત્ત છે, દુઃખાકાર વૃત્તિ છે. એની સાથે જોડાય અને હું દુઃખી એવો સિક્કો મારતો નથી. સાધક પણ આના માટે પ્રયત્ન કરે. દુઃખનું નિમિત્ત જે છે એને સમજવા માટે પ્રયત્ન કરે. સમજી શકે કે આ દુઃખના નિમિત્તો મારા પૂર્વકર્મનું ફળ છે. પ્રકૃતિના પ્રવાહમાં આ કર્મફળ પ્રાપ્ત થયા કરે છે. જે કંઈ પણ આ પ્રાપ્ત થાય છે એ ઈશ્વરની ઈચ્છા, એમની વ્યવસ્થા મુજબ આ બધા સિદ્ધાંતો ઘડવામાં આવેલા છે. એ સિદ્ધાંત અફર છે, બધાના માટે સમાન રૂપે કાર્ય કરે છે. આવી બધી દ્રષ્ટિનો આધાર લઈ અને સાધક જે છે એ દુઃખના નિમિત્ત પ્રત્યે રાગદ્વેષથી બચી શકે. વૃત્તિ ઉત્પન્ન થાય છે એ સંદર્ભમાં કંઈ કરી શકાય નહીં. ખાલી એટલું જ કરી શકાય, વૃત્તિ ઉત્પન્ન થઈ એનો સ્વીકાર કરો. યજમાન બની અને મહેમાનનો સ્વીકાર કરો, સ્વાગત કરો અને એનાથી અલગ ઊભા રહો. યજમાન પણ મહેમાનથી અલગ ઊભા રહે છે. એવી રીતે વૃત્તિના સાક્ષી થઈ, દ્રષ્ટા થઈ અને ઊભવાનો પ્રયત્ન કરે. અને ત્રીજું, અભિમાન. એના ઉપર તો પ્રહાર કરવાનો જ છે. સમસ્ત સાધના એના માટે જ છે કે હું પોતાને આ સ્થૂલ અને સૂક્ષ્મ શરીરથી વિલક્ષણ, મનથી ભિન્ન એવી રીતે શુદ્ધ આત્મ ચૈતન્ય પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપે અનુભવ કરું. પરિચ્છિન્ન એવી આ વૃત્તિઓની સાથે એક ન થઈ જાઉં. તો આ રીતે સાધક પણ આ 3 સ્તર પર પ્રયત્ન કરી શકે. નિમિત્તને ટાળી ના શકાય, એને સમજવાની કોશિશ કરો. વૃત્તિને ટાળી ન શકાય, એને સ્વીકારવાની કોશિશ કરો, એના દ્રષ્ટા બનો. અને અભિમાન જે છે એને વિવેક દ્વારા હંમેશા નાથી શકાય છે. અભિમાનથી વિવેક દ્વારા હંમેશા બચી શકાય છે. માટે ત્યાં વિવેકનો સહારો લઈ અને સ્વરૂપ ચિંતન કરો. તો સાધકને માટે આ સાધનાનું સ્વરૂપ છે. આવી રીતે દુઃખમાં અનુદ્વિગ્ન રહેવું અને સુખમાં સ્પૃહા રહિત રહેવું. જ્ઞાનીને માટે આ સહજ છે. દુઃખેષ્વનું દ્વિગ્ન મનાઃ. બલકે એની દ્રષ્ટિમાં સુખ દુઃખની કોઈ વાસ્તવિક સત્તા પણ નથી. એ જુએ છે કે આ મનોગત માત્ર છે, કલ્પના માત્ર છે, અને એટલા માટે એનાથી એ ઉદ્વિગ્ન પણ થતો નથી અને સાથે સાથે એનાથી આસક્ત, સ્પૃહાથી યુક્ત પણ એ થતો નથી. વીતરાગ ભય ક્રોધ. આગળ ભગવાન કહે છે કે આ જ્ઞાનીજન કેવા છે? વીતરાગ ભય ક્રોધ. જેનામાંથી રાગ, ભય, ક્રોધ નિવૃત્ત થઈ ગયા છે, જતા રહ્યા છે. રાગ, ભય અને ક્રોધને પણ જોઈએ તો જ્યાં સ્પૃહા છે, સુખ માટેની લાલસા છે, તો ત્યાં સુખ આપનાર પ્રત્યે શું થાય છે? રાગ થાય છે. અને દુઃખ આપનાર પ્રત્યે હંમેશા કાં તો એનાથી ભય અનુભવાય અને કાં તો એના પ્રત્યે ક્રોધ આવે. પરંતુ જે વ્યક્તિ સુખ અને દુઃખમાં સમ થઈ ગઈ, એના માટે પછી રાગ, ભય, ક્રોધને માટે કોઈ સ્થાન રહેતું નથી. તો દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ. આ જે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ જે છે એ લક્ષણથી જ આ લક્ષણ પણ સિદ્ધ થાય છે. એ અનુદ્વિગ્નતા અને સુખ માટેની લાલસાનો અભાવ એ જ એને રાગ, ભય અને ક્રોધથી મુક્ત રાખે છે.
સ્વયંની કોઈ કામના નથી એટલા માટે ક્રોધનો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. મારું ધાર્યું ન થાય ત્યારે મને ક્રોધ આવે. જ્યારે મહાપુરુષ કહેવાશે સર્વાન કામાન પ્રજહાતિ, એના અંતરમાં એવી કોઈ કામના જ નથી. સમાધિ કાલે જ નથી એવું નહીં, વ્યુત્થાન કાલે પણ એવી કોઈ તીવ્ર કામનાઓ અંતરમાં ઉત્પન્ન થતી નથી. માટે ક્રોધનો કોઈ પ્રશ્ન જ નથી. ભયનો પણ કોઈ પ્રશ્ન નથી. નિર્ભયતાને અભય પદને પ્રાપ્ત થયેલા છે. અને રાગ પણ ક્યાંય નથી, કારણ કે સુખની સ્પૃહા નથી. વીતરાગ ભય ક્રોધ સ્થિતદીહિ મુનિ ઉચ્યતે. આવા મુનિ, ભગવાન મુનિ શબ્દથી એને કહેશે. મુનિ શા માટે? મનનશીલત્વાત મુનિ, આત્મ સ્વરૂપના ચિંતનમાં જે સ્થિત રહેશે એટલા માટે એને મુનિ કહેવામાં આવે છે. મુનેહે ભાવમ મૌનમ, જે મૌન રહેશે એને કહેવાય છે મુનિ. અને આ મૌન એટલે વાણીનું મૌન નહીં, પરંતુ મનની શાંતિ. ગિરા મૌનમ તુ બાલાનામ એવું વચન છે. વાણીનું મૌન રાખે છે, કોણ રાખે છે? કે બાળકો માટે છે. વાણીનું મૌન એ શેના માટે, કોના માટે છે? બાલાનામ. ગિરા મૌનમ તુ બાલાનામ. જ્યારે મુનિનું મૌન યાને શું છે? મનની પરમ શાંતિ એ મુનિનું મૌન છે. તો આવી મનની શાંતિથી જે યુક્ત છે એને કહેવાય મુનિ. ત્રીજો અર્થ થાય છે દૃષ્ટમ શ્રુતમ સર્વમ બ્રહ્મૈવ મનુતે ઇતિ મુનિ. જે કંઈ સંભળાય છે, જુએ છે એ સર્વને જે પરમાત્મ રૂપ જ માને છે એને કહેવાય મુનિ. જેની માન્યતામાં કેવલ એક તત્વ જ પરમાત્મા જ છે એને કહેવાય મુનિ. ભગવાન કહેશે આવા વીતરાગ ભય ક્રોધ મુનિ સ્થિતદીહિ ઉચ્યતે. એને દીહિ અને પ્રજ્ઞા, બુદ્ધિ, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. અજ્ઞાનીના સંદર્ભમાં આપણે જોયું, જ્ઞાની જે અનુદ્વેગ અને સ્પૃહા રહિત જે રહે છે સુખ અને દુઃખમાં, સાધક કેવી રીતે રહી શકે? સામાન્ય મનુષ્ય પણ કેવી રીતે પોતાના મનને સ્થિર રાખી શકે? એના માટેનો વિચાર કરવો રહ્યો. અને જે વિચાર દર્શાવવામાં આવે એનો જો આશ્રય લે તો જરૂર એનું મન ઉદ્વેગ રહિત થાય જ. કેવી રીતે આપણે જોઈએ, એક વખત બધા શ્લોક બોલી લો સાથે. દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે. મુખ્ય બે બાબત અહીંયા ભગવાન દર્શાવે છે, અનુદ્વેગ અને સ્પૃહા રાહિત્ય. અનુદ્વેગતા ધારણ કરી રાખવી અને સ્પૃહા રહિત રહેવું, આ સાધકની સાધના બની શકે. જે સિદ્ધને માટે સહજ છે એને સાધક પોતાની સાધના બનાવે. અને આવી રીતની સ્થિતિ મનની જાળવવા માટે એણે કેવો પ્રયત્ન કરવો રહ્યો. સુખ દુઃખના સંદર્ભમાં પર્યાપ્ત વિચાર કરવો રહ્યો. અને વિચાર એટલે કેવો વિચાર?
એક સ્પષ્ટતા કરી દઉં, અધ્યાત્મ માર્ગમાં જે પણ ઉપાય બતાવવામાં આવે છે એ સર્વ ઉપાય વિચાર રૂપ હોય છે, કે જે વિચાર મને એક સાચી સમજદારી, સાચી દ્રષ્ટિ પ્રદાન કરે. અહીંયા ઉપાય રૂપે કોઈ અલૌકિક ઉપાય કે ચમત્કાર કે બીજા કોઈ ઉપાય દર્શાવવામાં આવતા નથી, કે આમ કરો ને આમ થઈ જશે, આમ કર્યું, બટન દબાવ્યું ને આમ થઈ જશે, આ બટન દબાવો આમ થઈ જશે, આટલી માળા ફેરવી લો, દેવી કૃપા કરશે, બધા કામ થઈ જશે, એવું કંઈ અહીંયા દર્શાવવામાં આવતું નથી. આ જરૂર કરવાથી કૃપા મળે, પરંતુ કેવળ એટલાથી સાધકનું કામ ચાલતું નથી. એ સર્વનો સહારો લેવાનો અને સાથે સાથે ભગવાને આપેલી અનુપમ એવી ભેટ બુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો. ભગવાને આપેલી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરવો એ ભગવાન પ્રત્યે પ્રગટ કરવામાં આવતો સૌથી મહાન આદર છે. પ્રભુ પ્રત્યે રિસ્પેક્ટ જો આપણે પ્રગટ કરવો હોય તો એની આ સૌથી શ્રેષ્ઠ રીત છે. એમણે આપેલી બુદ્ધિશક્તિ રૂપી ભેટનો હું સારામાં સારી રીતે ઉપયોગ કરું. એમણે આપેલી વિચાર શક્તિનો હું ઉપયોગ કરી એમની નજીક પહોંચું, એ પણ ભગવાનની બહુ મહાન ભક્તિ છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ આ રીતે પણ અભિવ્યક્ત થઈ શકે. એવું નથી કે ભગવાનની સાથે કેવલ ભાવથી જ જોડાઈ શકાય, બલ્કિ પોતાની બુદ્ધિનો પણ એવા ભાવથી ઉપયોગ કરો તો વિચાર દ્વારા પણ હું ભગવાનની સાથે જોડાઈ શકું. તો અધ્યાત્મ માર્ગમાં જે પણ ઉપાય બતાવવામાં આવે એ ઉપાય વિચારાત્મક હોય છે. એવો વિચાર, એવી વિચારની દિશા બતાવવામાં આવે કે જેના પરિણામે મારા અંતરમાં, મારી બુદ્ધિમાં એક સાચી સમજદારી ઉત્પન્ન થાય. જે સમજદારીના આધારે હું મારા જીવનમાં, મારા અંતરમાં સમતાથી, શાંતિથી આ વિભિન્ન પરિસ્થિતિઓમાંથી હું પસાર થઈ શકું. જે સમજદારી મારા જીવનને અંદરથી સમૃદ્ધ બનાવનારી બને. તો એવી સમજદારી રૂપ ઉપાય અધ્યાત્મ માર્ગમાં દર્શાવવામાં આવે છે. અહીંયા પણ સુખ દુઃખમાં હું સમાન રહી શકું, અનુદ્વિગ્ન રહી શકું, સુખમાં સ્પૃહા રહિત રહી શકું, એટલા માટે પણ વિચારની દિશાઓ, માર્ગ બતાવવામાં આવે. સુખ દુઃખના સંદર્ભમાં પર્યાપ્ત વિચાર કરવો રહ્યો. કોઈ પણ વસ્તુના સંદર્ભમાં પર્યાપ્ત વિચાર કરવો એનો અર્થ છે એના હેતુનો યાને કારણનો વિચાર કરવો, એના ફળનો વિચાર કરવો અને એના સ્વરૂપનો વિચાર કરવો. આ શાસ્ત્રીય પદ્ધતિ છે વિચાર કરવાની. જેવી રીતે આપણે જીવનના મૂલ્યોનો વિચાર કરીએ તો ત્યારે પણ આ ગુણ નથી, એનો અભાવ છે, તો એના મૂળમાં શું છે? અમાનિત્વમાં દંભિત્વનો વિચાર કરીએ તો માનની ભૂખ, માનિત્વ મારામાં છે, તો એનો હેતુ શું છે? માનિત્વનું ફળ શું? માનિત્વ, હું એવો અભિમાની માનની ભૂખથી હંમેશા ગ્રસ્ત રહું તો એનું ફળ મારા જીવનમાં શું મળે? અને માનની ભૂખ, એનું સ્વરૂપ શું? મારા જીવનમાં એ કેવી રીતે પ્રગટ થાય છે? આવી રીતે વિચાર કરવો પડે. એની સામે અમાનિત્વ માટે મૂળમાં શું હોવું જોઈએ?
અમાનિત્વથી જીવનમાં લાભ શું થાય, એનું ફળ શું મળી શકે, અમાનિત્વનું સ્વરૂપ શું, આવી રીતે કોઈ પણ વસ્તુના સંદર્ભમાં વિચાર કરવો હોય તો આ 3 બાબતનો વિચાર કરવો પડે. હેતુ, ફળ, સ્વરૂપ અથવા હેતુ, સ્વરૂપ, ફળ, આ 3ને સામે રાખી હંમેશા વિચાર કરવાનો રહે. સુખ દુઃખના સંદર્ભમાં પણ આ પ્રમાણે જ વિચાર કરવો રહ્યો. સર્વપ્રથમ વિચાર કરવો રહ્યો હેતુ વિચાર. હેતુ યાને કારણ. સુખ દુઃખનું કારણ શું? જીવનમાં જે પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એ કેમ પ્રાપ્ત થાય છે? કારણ શું છે? આવી રીતે જ્યારે હું વિચાર કરું, હું સમજું, સુખ અને દુઃખ આ જે શબ્દ જે છે એ શબ્દથી જ મને ખ્યાલ આવે. સુખ, દુઃખ. સુ હંમેશા એ ઉપસર્ગ શેના માટે વપરાય છે? સારું, સુષ્ઠું. અને દુ શેના માટે વપરાય છે? ખરાબ, અહિતકારી એવું જે છે એના માટે વપરાય છે. એટલે આપણે કહીએ છીએ દુષ્ટ, દુર્મતિ, દુશ્શીલ, દુર્વિચાર. અને સામે કહીએ છીએ સુષ્ઠુ, સદવિચાર, સુમતિ, સુશીલ. તો સુ શબ્દ હંમેશા સારાના અર્થમાં વપરાય છે અને દુ જે છે એ ખરાબના અર્થમાં વપરાય છે. અહીંયા જ્યારે કહેવામાં આવે છે સુખ દુઃખ, તો સુ યાને સારું. સારું શું છે? પુણ્ય. સારા કર્મનું ફળ સારું યાને પુણ્ય. ખોટા કર્મનું ફળ દુઃખ. દુષ્કર્મનું ફળ દુઃખ યાને પાપ. તો સુખ, સુખનો હેતુ કોણ છે? પુણ્ય. અને દુઃખનો હેતુ છે પાપ. સુ યાને પુણ્યમ તસ્માત ઓખતી ઉત્પદ્યતે ઇતિ સુખમ. સુ યાને પુણ્ય. પુણ્યમાંથી જે ઉત્પન્ન થાય એને શું કહેવાય? સુખ. અને પાપમાંથી જે ઉત્પન્ન થાય એને કહેવાય દુઃખ. એટલા માટે આપણે કહીએ છીએ જીવનમાં પ્રાપ્ત થતા સુખ અને દુઃખ એનું કારણ શું છે? પૂર્વના પાપ, પુણ્ય, કર્મ. સુખ દુઃખનો હેતુ છે પુણ્ય અને પાપ. અહીંયા કોઈને પણ એવું થાય કે મારા જીવનમાં દુઃખ આવ્યું, કંઈ રોગ આવ્યો શરીરમાં, તો હું પાપી? કારણ કે દુઃખ કોનું ફળ છે? પાપનું. તો કંઈ એવું થયું, શરીરમાં રોગ આવ્યો, બીજું કંઈ દુઃખ આવ્યું, તો હું મારા પર એવો સિક્કો મારું કે હું પાપી? ના. કારણ કે હંમેશા પાપી પુણ્યાત્માનો વિચાર વર્તમાન કર્મના આધારે થાય છે. ભૂતકાલિક પૂર્વજન્મમાં થયેલા પાપ કર્મ, પુણ્ય કર્મ એ તો અનંત જન્મોના છે. એના આધારે વર્તમાનમાં કોઈ જીવ ઉપર સિક્કો લગાવવામાં આવતો નથી કે આ પાપી છે. એટલા માટે એવું વિચારવાની જરૂર નથી. વર્તમાન જીવનના કર્મોને સામે રાખીને કોઈને સત્કર્મી, દુષ્કર્મી કહેવાય, પરંતુ પૂર્વજન્મના જે પણ છે આગળના પાપ પુણ્ય, એનાથી કોઈને પાપી કે પુણ્યાત્મા કહેવામાં આવતા નથી. માટે જીવનમાં કંઈ દુઃખ આવ્યું, રોગ થયો, કોઈનો વિયોગ થયો, કંઈ નુકસાન થયું, રડવું આવ્યું, તો એનાથી હું પાપી એવો નિશ્ચય કરવાનો હોતો નથી.
તો અહીંયા મુખ્ય વિચારવાનું છે કે સુખ અને દુઃખ જે છે એનો હેતુ શું છે, તો કે પાપ અને પુણ્ય છે. અને આ પાપ અને પુણ્ય એ વસ્તુતઃ મારા જ પોતાના કર્મોનું પરિણામ છે. સુખ અને દુઃખ જે છે એ મારા જ પાપ અને પુણ્ય કર્મનું પરિણામ છે. અને આના સંદર્ભમાં કહેવામાં આવે છે કે જે કંઈ પણ કર્મ કરેલા છે એનું ફળ ભોગવવું જ પડતું હોય છે. મારા જ પાપ અને પુણ્યના પરિપાકે સુખ દુઃખ જીવનમાં પ્રાપ્ત થાય છે. જે દુઃખને ટાળી શકાય એને જરૂર ટાળો. ઉપાય હોય તો ઉપાય કરવો જ જોઈએ. અને હુંકારા બોલાવવાથી, થોડું રડી લેવાથી પણ દુઃખ ઓછું થતું હોય તો હુંકારા કરો, રડો, કંઈ વાંધો નહીં. પણ કહેવાનું તાત્પર્ય છે કે કકડાટ ન કરો, બળાપો ન કાઢો, કારણ કે એનાથી કંઈ લાભ થતો નથી. કષ્ટ આવ્યું જીવનમાં, કદાચ થોડી વાર દુઃખ થાય, સમજી શકાય, અને આંખમાં આંસુ આવે એ પણ સમજી શકાય. પરંતુ એને ક્યાં સુધી આપણે લાંબુ ખેંચતા રહીએ છીએ એનાથી આપણા અવિવેકની માત્રા નિશ્ચિત થાય છે. કેટલું જલ્દી એમાંથી બહાર નીકળીએ છીએ એનાથી આપણી વિવેકની માત્રા નિશ્ચિત થાય છે. જેને ટાળી નથી શકાતું એને ભોગવવાનું જ છે. તો પછી રડીને ભોગવું કે હસીને ભોગવું એ મારે નક્કી કરવાનું છે. દુઃખ આવ્યું અને ઉદ્વિગ્ન થઈ જઈએ અને એ ઉદ્વિગ્નતા વિહવળતા દિવસોના દિવસો સુધી ચાલતી રહે, એનાથી ફાયદો શું? જરૂર મનુષ્ય છે, ભાવનાશીલ છે, દુઃખ થાય. આવી રીતે દુઃખ આવ્યું તો કષ્ટ થાય, એટલે જ કહ્યું કે ના નથી. રડવું આવે તો રડી લો થોડી વાર, કંઈ વાંધો નહીં. હુંકારા પણ કરો, હિપકે ચડો, કંઈ વાંધો નહીં. પણ એ બધું થોડી વારમાં શાંત થવું જોઈએ. એને ખેંચ્યા કરવાથી કંઈ લાભ થતો નથી. ધીરે ધીરે મારે મારા મનને સમજાવી કે આ કર્મનું જ પરિણામ છે, પૂર્વના જ પાપનું પરિણામ છે. દુઃખ પ્રાપ્ત થયું, મારે એને ભોગવવાનું છે. મારું જ કરેલું મને મળેલું છે, હું બીજા કોઈને દોષ આપી શકું એમ નથી. અને આ પરિસ્થિતિનો હું એવી રીતે ઉપયોગ કરી લઉં કે હું જ્યાં છું ત્યાંથી આગળ વધી જાઉં. તો આવી રીતના વિચાર સાથે જીવનમાં આવતા દુઃખમાં હું અનુદ્વેગ રહી શકું. એવું જ સુખનું છે. સુખ પ્રાપ્ત થાય છે એ પણ પૂર્વ પુણ્યનું જ પરિણામ છે. જરૂર વર્તમાન પરિશ્રમ પણ છે, પરંતુ કેવલ પરિશ્રમથી થતું નથી. આપણે જાણીએ છીએ ઘણા બધા પરિશ્રમ કરે છે, સમાન પરિશ્રમ કરનારાને સમાન ફળ મળે છે એવું નથી. માટે ઘણું બધું પૂર્વનું પુણ્ય પણ કાર્ય કરતું હોય છે. તો ત્યાં પણ મારે સમજવું રહ્યું કે આ કેવળ અત્યારે મેં કર્યું એનું પરિણામ નથી, બલ્કિ ઘણા બધા ફેક્ટર્સ આમાં સાથે જોડાયા ત્યારે મને આ પ્રાપ્ત થયું છે. અને જે પ્રાપ્ત થયેલું છે વસ્તુતઃ એના ઉપર કેવળ મારો જ અધિકાર છે એવું નથી. ઘણા બધાનો આમાં હાથ છે. મને જે પ્રાપ્ત થયું તો હું એને વહેંચીને ભોગવું. આવી રીતનો વિચાર રાખું તો હું એ સુખ માટે હું અંતરમાં સ્પૃહા ધારણ નહીં કરું, લાલાયિત નહીં થવું, પરંતુ સ્વસ્થ ચિત્તે જીવનમાં જે લાભ થયો એને હું સ્વીકારી શકું. જ્યારે આ પ્રમાણે ખ્યાલ આવે તો સુખના સમયે ઈશ્વરનું સ્મરણ કરો, ઈશ્વરનો પાડ માનો. જે પ્રાપ્ત થયું એમાં ભગવાનની કૃપાનો અનુભવ કરો. બીજા પણ જેટલા બધાએ મને સહાય કરેલી છે એના ભાગને પણ જુઓ. તો સુખમાં હું ફૂલી નહીં જઉં અને સ્પૃહાથી યુક્ત નહીં થવું. દુઃખ અનુભવાય છે, ખબર પડી દુઃખનું મૂળ પૂર્વ પાપ કર્મ છે. અને તો એ સમજી અને મારે વર્તમાનમાં
ખોટા કર્મો છોડી અને સારા કર્મ કરવામાં લાગી જવું જોઈએ. સુભાષિતમાં કહેશે, પુણ્યસ્ય ફલમ ઇચ્છન્તિ પુણ્યમ નેચ્છન્તિ માનવાહ. પુણ્યનું ફળ સુખ જોઈએ છે, પરંતુ પુણ્ય કર્મ કરવા નથી. પાપનું ફળ દુઃખ જોઈતું નથી અને કરવા છે પાપ કર્મ. તો કામ ક્યાંથી ચાલે? દુઃખ નથી જોઈતું તો સત્કર્મ કરો. કમસે કમ હવેથી એવા દુષ્કર્મનો ત્યાગ કરો. પુણ્ય જોઈએ છે તો સત્કર્મનું અનુષ્ઠાન કરો. પાપ નથી જોઈતું તો દુષ્કર્મનો ત્યાગ કરો. તો જીવનમાં આ સુધારો મારે લાવવો પડે. જે કંઈ પણ પૂર્વ થઈ ગયું એની ગ્લાનિ કરવાની જરૂર નથી. મેં આવું કેમ કર્યું, મારા આવા કેવા કર્મ, અને મેં તો શું કર્યું, સુખ મળતું નથી, એવું બધું ગાણું ગાતું રહેવાથી કંઈ નહીં વળે. કારણ કે જે થઈ ગયું એને તમે બદલી શકવાના નથી, ટાળી શકવાના નથી. અત્યારે એના ફળ સ્વરૂપે જે પ્રાપ્ત થાય છે એને પણ ટાળી શકવાના નથી. અને એટલા માટે જે છે એને હસીને સ્વીકાર કરવો કે રડીને રોઈ અને એમાંથી પસાર થવું એ મારા જ હાથની વાત છે. વિવેક હોય તો હું એ પરિસ્થિતિનો યોગ્ય ઉપયોગ કરી અને આગળ વધી જાઉં. અંતરમાં ઉદ્વેગ ધારણ કર્યા વગર, અંતરમાં ફૂલાઈ ગયા વગર, સ્પૃહા ધારણ કર્યા વગર, બહુ સ્વસ્થતાથી, સમતા ભરેલા ચિત્તથી હું આ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શકું. તો આને કહેવાય છે સુખ દુઃખના હેતુનો વિચાર. હેતુ વિચારથી આ રીતે હું સમતાને ધારણ કરી શકું. બીજું છે ફલ વિચાર. જીવનમાં પ્રાપ્ત થતા સુખ દુઃખનું ફળ શું? આમ તો કહેવામાં આવે કે સુખ દુઃખ સ્વયં ફળ સ્વરૂપ જ છે. પૂર્વના પાપ પુણ્યનું ફળ શું છે? સુખ અને દુઃખ. તો સુખ દુઃખ સ્વયં ફલ સ્વરૂપ છે, કર્મફળ રૂપ જ છે. અને આ જે કર્મફળ સ્વરૂપ સુખ દુઃખ જે છે એના ફરી ફળનો વિચાર કરવો એક વિલક્ષણ વિચાર છે. કારણ કે હમણાં જોયું એમ એ સ્વયં ફળરૂપ જ છે. પુણ્યનું ફળ છે સુખ, પાપનું ફળ છે દુઃખ. સુખ દુઃખના ફળનો વિચાર કરીએ તો એનું ફળ શું? તો સંતો દર્શાવે છે દુઃખનું ફળ છે પાપનો નાશ, સુખનું ફળ છે પુણ્યનો નાશ. જીવનમાં દુઃખ આવે તો એનાથી શું થાય છે? પાપનો નાશ થાય છે. એટલા પાપ ભોગવાઈ ગયા, ઓછા થયા. તો દુઃખનું ફળ છે પાપનાશ. અને જેટલું જીવનમાં સુખ આવે એનું ફળ શું છે? પુણ્યનાશ. તમે શું ઝંખો છો? મને ખબર હતી બધા ખાલી હસી દેશે, જવાબ નહીં આપો. કારણ કે બે બાજુથી તકલીફ છે ને. સાધક તો વિચાર કરે જ. જીવનમાં દુઃખ આવ્યું તે વિચાર કરે કે સારું થયું, આટલા પાપ કર્મો ઓછા થયા. અને સુખ માટે લાલસા ન થાય, હજુ વધારે એવું ના થાય, એટલા માટે શું વિચાર કરે? આટલું પૂરતું છે, હવે આગળ એની ઈચ્છા નથી કરવી. કારણ કે એવી ઈચ્છા કરીશ તો શું ઓછું થશે? મારા પુણ્ય ખર્ચાઈ જશે. તો ત્યાં થોડું કંજૂસ બની જવું. જ્યાં પણ સુખની લાલસા થતી હોય તો ત્યાં પુણ્ય ખર્ચમાં કેવું બનવું? કંજૂસ બનવું. તો આ સાધકની વિચાર દિશા છે. આવું સંતો જ દર્શાવી શકે. જાતે તો આવી બુદ્ધિ ચાલે નહીં. સંત સમાગમથી આ બધા વિચારો ખુલે કે અચ્છા આવું પણ વિચારી શકાય. બલકી સાધક તો જીવનમાં હંમેશા પ્રાર્થના કરે કે પ્રભુ એવા સુખ તું અમને ન આપતો કે જે
તમને ભૂલાવી દે. પ્રભુને ભૂલાવી દે એવા સુખ જીવનમાં શું કામના? તો એવા સુખ ભગવાનને આપણે કહીએ કે એવા સુખ મને ન આપતો, જેના પરિણામે એની લાલસામાં હું અટવાઈ જાઉં, ભોગમાં અટવાઈ જાઉં અને તને ભૂલી જાઉં. તો એવું તો હું ક્યારેય ઝંખતો નથી. તારા સ્મરણ સાથે જે મળે તે બરાબર, પરંતુ તારું વિસ્મરણની સાથે જો મને ભૌતિક સુખ મળતું હોય તો મને એ કોઈ ભોગે ના જોઈએ. તો આ સાધકની પ્રાર્થના હોય છે. એ ભગવાનને કહેતો હોય કે પ્રભુ, મારા જે પણ પુણ્ય છે એ પુણ્યના ફલ સ્વરૂપે મને આધ્યાત્મિક સાધનામાં અનુકૂળતા પ્રાપ્ત થાવ. પુણ્યના ફલ સ્વરૂપે હું ભૌતિક સુખ નથી ઝંખતો. પુણ્યના ફલ સ્વરૂપે મને માનપાન ન જોઈએ. પુણ્યના ફલ સ્વરૂપે મને ક્યારેય પણ પ્રશંસા સાંભળવા ન જોઈએ. મને ભૌતિક એવી સુખ ન જોઈએ, પરંતુ મારા પુણ્યના ફલ સ્વરૂપે મને શું પ્રાપ્ત થાય? મને આધ્યાત્મિક સાધનામાં અનુકૂળતા પ્રાપ્ત થાય. બાહ્ય રીતે અનુકૂળતા પ્રાપ્ત થાય. આંતર જગતમાં મારી ઇન્દ્રિયો, મન, શરીર આ બધું સ્વસ્થ રહે કે જેના પરિણામે હું યોગ્ય રીતે ચિંતન કરી શકું, સાધના કરી શકું. તો આવી હંમેશા સાધકની પ્રાર્થના હોય. તો જ્યારે ફળનો વિચાર કરે, જીવનમાં દુઃખ આવે અને બહુ જ અંદરથી ઉદ્વેગ ધારણ થતો હોય, તો ત્યારે શું વિચાર કરવાનો? આ દુઃખનું ફળ શું? મારા પાપ કર્મ એટલા ઓછા થયા. સારું થયું, આ પતી ગયું, કામ પૂરું થઈ ગયું. હવે આગળ ફરી પાછું આ પ્રમાણેની સ્થિતિ નહીં આવે. એટલા માટે સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કહેતા કે તમને એક મચ્છર કરડી જાય ને તો પણ સમજવું કે આટલું પાપ ઓછું થયું. તો મચ્છર કરડે તો કષ્ટ થાય છે ને, તો સમજવાનું કે એટલું પાપ ઓછું થયું. બલકી શું થયું? તો કે તમે બ્લડ ડોનેટ કર્યું. કોને? સ્વામીજીના વિચારો તો વિલક્ષણ વિચાર કે તમારે એટલું જ સમજવાનું કે બ્લડ ડોનેટ કર્યું, પુણ્ય કર્મ થયું, તો એનું કંઈક મને સારું ફળ મળશે. તો આ પરિસ્થિતિઓને જોવાના દ્રષ્ટિકોણ છે, મહાપુરુષના દ્રષ્ટિકોણ છે. એને જ તો કહેવામાં આવ્યું કે સ્થિતપ્રજ્ઞ, અજ્ઞાની અને જ્ઞાનીમાં આ ભેદ છે. પરિસ્થિતિને એવી રીતે એ મૂલવી દે કે પરિણામે એમાં દુઃખ આપવાનું કોઈ સામર્થ્ય જ રહેતું નથી. જે પરિસ્થિતિ અજ્ઞાનીને એટલી બધી દુઃખદ લાગતી હોય, જ્ઞાની એનું મૂલ્યાંકન એવી રીતે કરે કે એ પરિસ્થિતિનું દુઃખ આપવાનું જે સામર્થ્ય જે છે એ સામર્થ્ય હણાઈ જાય, પંક્ચર પડી જાય, બધી હવા નીકળી જાય, એ એને દુઃખી કરી શકતી નથી. તો અહીંયા આ વિચાર સાધક કરે કે મારા સુખ દુઃખ જે છે એનું ફળ મને શું પ્રાપ્ત થાય છે? પુણ્યનાશ અને પાપનાશ. અને ભગવાન આવી રીતે જીવનમાં સુખ દુઃખ આપી અને ઈશ્વર શું કરી રહેલા છે? તો કે ઈશ્વર કરુણા જ કરી રહેલા છે. જ્યારે મનુષ્ય દુઃખી હોય ત્યારે એ વિચારે કે આ ભગવાન પણ ખરા છે, કંઈ મદદ કરતા નથી. બધા એમને દયા સાગરને, કરુણા સાગરને આવું બધું કહે છે, પણ દયાનો છાંટોય ક્યાંય દેખાતો નથી. પરંતુ વાસ્તવમાં જે પણ સુખ દુઃખ જીવનમાં પ્રાપ્ત થાય છે એનાથી પુણ્ય અને પાપનો નાશ થાય છે. જેટલા પુણ્ય પાપ કર્મનો નાશ થાય એટલો જ હું નૈષ્કર્મ્ય તરફ આગળ વધું છું. અને પરમ ગંતવ્ય તો નૈષ્કર્મ્ય જ છે. નિસ્ત્રૈર્ગુણ્યો ભવાર્જુન, ભગવાને કહેલું છે. તો ભગવાનની જે વ્યવસ્થા છે, પાપ પુણ્ય એના ફલ સ્વરૂપ સુખ દુઃખ અને સુખ દુઃખના ફલ સ્વરૂપ પાપનાશ પુણ્યનાશ, તો સર્વ કર્મથી રહિત એવા નૈષ્કર્મ્ય આત્મ સ્વરૂપ તરફ ભગવાન દરેક જીવોને આ સુખ દુઃખ પ્રદાન કરી અને એ તરફ જ લઈ જાય છે. આવી રીતનો હું વિચાર કરું તો ન દુઃખમાં ઉદ્વિગ્નતા રહે,
ન સુખમાં લાલસા રહે. તો આને કહેવાય છે ફળચિંતન. સુખ યાને સુ પુણ્યમ ખનતી ઇતિ સુખમ. દુ યાને પાપમ ખનતી ઇતિ દુઃખમ. પુણ્યમ ખનતી આને જે પુણ્યને ખોદી નાખે, ખતમ કરી નાખે, એ શું છે? સુખ છે. અને પાપને ખોદે, પાપને ખતમ કરે, એ છે દુઃખ. તો જે પણ પ્રાપ્ત થાય એમાં ચિંતન કરો, ભગવાનની કૃપા છે, કરુણા છે. અને આવા દ્રષ્ટાંતો પણ આપણને જોવા મળે જ છે. સુદામાને ભગવાને કંઈ નહીં આપ્યું, તો સુદામાજી રસ્તામાં જતા જતા એવું નથી વિચારતા કે આ મારો મિત્ર પણ ખરો છે, મને કંઈ આપ્યું નહીં. મારી પાસે હતા એ પૌવા લઈ લીધા અને મને તો કંઈ આપ્યું નહીં. એટલું જ નહીં, એક રાત માટે ધોતી પહેરવા આપી હતી, એ બીજે દિવસે ઉતારીને આપી દેવી પડી, તો કંઈ મને આપ્યું નહીં. આવું સુદામાજી વિચારતા નથી, બલકી સુદામાજી વિચારે છે કે કૃષ્ણએ બહુ કૃપા કરી, એણે મને કંઈ નહીં આપ્યું. કે કૃષ્ણ વિચારતા હશે કે આ નિર્ધન ગરીબ બ્રાહ્મણને હું જો બહુ ધન આપી દઈશ તો એ મને ભૂલી જશે, ભગવાનનું ભજન નહીં કરે. આવું વિચારીને કૃષ્ણએ મને કંઈ આપ્યું નહીં, કેટલી મોટી કૃપા કરી. તો આ ભક્તનો વિચાર છે, જેને ઈશ્વરના વિધાનમાં ક્યારેય કોઈ દોષ જણાતો જ નથી. સાધકે પણ આ રીતે જ રહેવાનું છે. જે પણ જીવનમાં પ્રાપ્ત થયું, જેને ટાળી નથી શકાતું, અને ઈશ્વરનું વિધાન સમજી એમાં હિત જોઈ અને એને સ્વીકાર કરી લેવાનું. સુખ પ્રાપ્ત થયું, પ્રભુની કૃપા સમજો, વધારે પ્રભુનું સ્મરણ સરળતાથી થઈ શકે, એટલા માટે ભગવાને મને અનુકૂળતા આપી તો હું વધારે એનું ભજન કરું. આવી રીતનો વિચાર રાખો તો દુઃખમાં ઉદ્વેગ નહીં અને સુખમાં સ્પૃહા પણ નહીં. ત્રીજું છે સ્વરૂપ ચિંતન. સુખ અને દુઃખનું સ્વરૂપ શું, એનો વિચાર કરવો. સુખનું સ્વરૂપ છે સુષ્ઠુ શોભનાની ઇન્દ્રિયાણી મનઃ ચ યસ્મિન તત્ સુખમ. સુખ એટલે શું? જેમાં ઇન્દ્રિયો અને મન પ્રસન્ન રહે, એ છે સુખ. અને જેમાં ઇન્દ્રિયો અને મન અશોભનાની યાને શોભન સુંદર પ્રસન્ન ન રહે, એને કહેવાય છે દુઃખ. એટલા માટે જ આપણે કોઈને જોઈને પણ સમજી જઈએ છીએ કે આ દુઃખી છે કે સુખી છે. એ ન કે તો પણ આપણે પૂછીએ કે કેમ ભાઈ, કેમ આટલા ખુશ છો? કારણ કે એ મુખ ઇન્દ્રિય આ બધાથી પ્રગટ થાય છે. અને એવી જ રીતે દુઃખના સંદર્ભમાં પણ પૂછીએ છીએ, કેમ ભાઈ, શું મૂંઝાવ છો, કેમ દુઃખી દેખાવ છો? આ દુઃખી દેખાવ છો અને દુઃખ તો દેખાતું નથી, પરંતુ શું દેખાય છે? મન ઇન્દ્રિય અપ્રસન્ન છે, એ આ શરીરથી પણ વ્યક્ત થઈ જાય છે. તો સુખ જેમાં બધું પ્રસન્ન રહે, અને દુઃખ યાને જેમાં પ્રસન્નતા નથી, અશોભનાની ઇન્દ્રિયાણી. અહીંયા વિચાર કરીએ કે આ સુખ અને દુઃખ જે હું મારા જીવનમાં અનુભવું છું, અને જેને હું મારા જીવનમાં બહુ જ મહત્વના સમજું છું. મહત્વના કઈ રીતે? સુખ તો જોઈએ જ, દુઃખ તો જોઈએ જ નહીં. બંને બાજુ મહત્વ છે. એકના હોવાનું મહત્વ છે અને એકના ન હોવાનું મહત્વ છે. એકનો ભાવ મને ગમે છે, એકનો અભાવ મને ગમે છે. આ સુખ દુઃખના સ્વરૂપના સંદર્ભમાં વિચાર કરીએ તો વાસ્તવમાં સુખ અને દુઃખ જે છે એ મનના ધર્મો છે. બલકી
વધારે સારી રીતે કહીએ તો મનના માનેલા છે. સુખ દુઃખનું સ્વરૂપ કોઈ કાળું ધોળું સ્વરૂપ નથી. સુખ યાને સફેદ ચડકાટ મારતું અને દુઃખ યાને અંધારું કાળું ભટ્ટ એવું નથી. આ સુખ અને દુઃખ મનના માનેલા છે. અને એટલા માટે જ બધો જ આધાર મારા મનમાં રહેલી સમજદારી ઉપર છે. મારા અનુભવથી હું જોઈ શકું, હું સુખની કલ્પના કરું તો સુખ અને દુઃખની કલ્પના કરું તો દુઃખ છે. કેવી રીતે મૂલવવું મારા જ મન પર આધાર છે. અને એટલા માટે મનના મૂળથી બધું નક્કી થાય છે. મન કંઈક અલગ દ્રષ્ટિથી જોઈ લે, અનુચિત દ્રષ્ટિથી, તો મૂળ સ્વિંગ થઈ જાય અને પરિણામે શું લાગે? દુઃખ લાગે. અને એને બીજી એક દ્રષ્ટિથી જોવે તો મૂળ ચેન્જ થઈ જાય અને ત્યારે શું લાગે? સુખ લાગે. તો સુખ અને દુઃખ વસ્તુતઃ મનના માનેલા, મનના કલ્પિત છે. કોઈ બાહ્ય વિષય ઉપર, વ્યક્તિ ઉપર કે પરિસ્થિતિ પર આધારિત નથી. એટલા માટે જેની પાસે કંઈ નથી હોતું એ પણ હસતો હોય છે, અને જેની પાસે બધું જ હોય છે એ પણ રડતો હોય છે. તો હસવાનું, રડવાનું કારણ ક્યાંય બહાર નથી, પરંતુ એ ક્યાં છે? અંદર જ છે. જેની પાસે કંઈ નથી, ઝૂંપડામાં રહેશે, એ બહુ આનંદથી અટ્ટહાસ્ય કરી શકે છે. જેની પાસે બધું જ છે, બિચારો ખુલ્લા મને રડી પણ નથી શકતો. હસવાની વાત તો દૂર રહી. તો આવું જગતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. એનો અર્થ વાસ્તવમાં હસવું, રડવું, સુખી થવું, દુઃખી થવું એ કોઈ બાહ્ય પરિસ્થિતિ, વિષય, વ્યક્તિ પર આધારિત નથી, પરંતુ પોતાના જ મનની કલ્પના પર આધારિત છે. એક જ્ઞાનીજન જતા હતા અને કોઈ એકે એમને પાછળથી કીધું કે મૂર્ખ. પેલા જ્ઞાનીજને પાછળ જોયું અને એકદમ હસી પડ્યા. એ કહેશે કે તે આજે મારું સાચું નામ લીધું, કે તે આજે મારા સાચા નામથી મને બોલાવ્યો. કેમ? તો કે મેં જીવનમાં બહુ મૂર્ખામી જ કરેલી છે. ન માનવાનું કીધું, માની લીધું. કેવી કેવી મૂર્ખામી કરી. પોતાને શરીર માની લીધું, ઇન્દ્રિય માની લીધું, મન માની લીધું, કરતા ભોગતા માની લીધું. આ બધી મૂર્ખામી જ હતી. કે મારું જીવન મૂર્ખતાથી જ ભરેલું હતું. અને એટલે તે મને મૂર્ખ કહ્યો. મને બહુ ગમ્યું, કારણ કે તે મારું સાચું નામ લીધું. કેવી વિલક્ષણ દ્રષ્ટિ છે, કેટલી અદ્ભુત દ્રષ્ટિ છે, કેવી એક તત્વનિષ્ઠાની ચરમ સીમાએ બિરાજમાન છે. તો આ મહાપુરુષની દ્રષ્ટિ છે. અને આ જ વસ્તુ કોઈ સામાન્ય મનુષ્યને કહેવામાં આવી હોય તો કાં તો એ સામો ઝઘડવા લાગે, કાં ઘરે જઈને માથું પકડીને બેસી જાય. ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ, શું કેટલું બધું ચારે બાજુથી એને પકડી લે. અને પરિણામે જીવનમાં હતાશા, નિરાશા, દુઃખ, પોતે હેરાન થાય, આજુબાજુના બધાને પણ હેરાન કરે. તો આ સમજદારીનો અભાવ છે. એનો અર્થ એવો નહીં કે બધા મૂર્ખ કે તો સાંભળી લેવું. તમે તમારે વિરોધ કરો, વાંધો નહીં, પણ સ્વસ્થતાથી, આત્મસન્માન જાળવવા માટે કરો, વાંધો નહીં.
જ્ઞાનીને તો એવું કંઈ હોતું નથી, આત્મસન્માન ને માન ને આ બધું કે એ તો જાણે કે આ બધું તો હવે બહુ કર્યું, હવે એ બધા રમકડાથી રમવું નથી. પણ એવી દ્રષ્ટિ ન હોય, એ સ્થિતિએ ન પહોંચ્યા હોય, વિરોધ કરવો હોય તો કરો, સન્માન જાળવીને સ્વસ્થતાથી, બલકી પહેલેથી જ વ્યવહાર એવો કરો કે એવો શબ્દ પ્રયોગ કોઈએ કરવાની જરૂર ના પડે. જો બહુ પોતાના માન સન્માન, આત્મસન્માન આ બધાની જો બહુ જ ચિંતા હોય તો તમારો વ્યવહાર એવો ધીર ગંભીર કરો, એવી ડિગ્નિટી સાથે વ્યવહાર કરો કે કોઈ આવો શબ્દ પ્રયોગ તમારા માટે કરી જ ના શકે. તો જ્ઞાનીની દ્રષ્ટિ અલગ હોય, અજ્ઞાનીની દ્રષ્ટિ અલગ છે. જ્યારે હું સમજું કે આ સુખ દુઃખ મારા મનના માનેલા છે, તો મારા મનને બીજી દ્રષ્ટિથી વિચાર કરતું કરવું એ મારા માટે અઘરું ના હોઈ શકે. હું સમજી શકું કે આને આ રીતે પણ જોઈ શકાય, આ રીતે પણ જોઈ શકાય, અને બીજી દ્રષ્ટિથી જ્યારે હું એને મૂલવું તો જીવનમાં કોઈ સમસ્યા ના રહે. તો સુખ દુઃખનું સ્વરૂપ છે કે એ મનના માનેલા છે, મનની કલ્પના છે. પરિસ્થિતિને કેવી રીતે જોવી એ જ મારે શીખવાનું છે. બાહ્ય પરિસ્થિતિને હું બદલી ના શકું, પરંતુ એને જોવાની દ્રષ્ટિને તો હું બદલી જ શકું. જે પણ જીવનમાં ન ગમતું થાય એનો ઉપયોગ કરતા શીખી જવાનું. ન ગમતું થયું, હું જીવનમાં છું ત્યાંથી એક ડગલું પાછળ ન હટું, પરંતુ એ પરિસ્થિતિનો ઉપયોગ કરી અને હું એક ડગલું આગળ વધી જાઉં. આવી રીતે મારે મારા મનને કેળવણી આપવી રહી. અને તો દુઃખ મને ઉદ્વિગ્ન નહીં કરે, સુખ મને લાલાયિત નહીં કરે. વ્યાવહારિક દ્રષ્ટિથી જોયું કે મનની કલ્પના માત્ર છે. પારમાર્થિક દ્રષ્ટિએ તો વસ્તુતઃ કંઈ છે જ નહીં, એક અદ્વિતીય બ્રહ્મ પરમાત્મા જ છે. તો સુખ દુઃખના સ્વરૂપનો આ પ્રમાણે વિચાર કરવાથી પણ હું અનુદ્વેગ રહી શકું, સ્પૃહા રહિત રહી શકું. તો આ ત્રણ દ્રષ્ટિ છે: હેતુ વિચાર, ફલ વિચાર અને સ્વરૂપ વિચાર. આ ત્રણ દ્રષ્ટિમાંથી કોઈ પણ દ્રષ્ટિનો વિચારનો તમે આધાર લઈ શકો. ત્રણે સમાન છે, પરસ્પર વિરોધ નથી. ત્રણમાંથી એકનો આધાર લો, બેનો આધાર લો, ત્રણેયનો આધાર લો, કારણ કે આ ત્રણેય દ્વારા અંતે મારે પહોંચવાનું ક્યાં છે? પ્રજ્ઞાની સ્થિરતા, અનુદ્વેગતા, નિસ્પૃહતા. તો આ ત્રણ વિચાર દિશા જે છે એ ત્રણ દિશામાં જતી ત્રણ હોળી જેવું નથી, પરંતુ ત્રણ હોળી એક સાથે બાંધેલી હોય અને ત્રણે ક્યાં ચાલે? એક સાથે ચાલે. એવી રીતે આ ત્રણ વિચાર પ્રક્રિયા છે. આના સંદર્ભમાં હજુ એક સૂક્ષ્મ પોઈન્ટ જોઈએ તો સર્વપ્રથમ જે હેતુ વિચાર એ છે કર્મ વિષયક વિચાર, કર્મ પક્ષ. સુખ દુઃખ જે છે, સુખ દુઃખનો હેતુ મારા જ પૂર્વ કર્મ છે. તો હેતુ વિચાર એ કર્મ પક્ષ છે, અને સાથે સાથે એ ભૂતકાલિક ચિંતન છે. ભૂતકાલ વિષયક પૂર્વ થયેલા કર્મના સંદર્ભનો વિચાર છે. માટે હેતુ વિચાર એ ભૂતકાલિક ચિંતન છે, કર્મ પક્ષ છે, જેને કર્મી મીમાંસક આ બધા સ્વીકાર કરે. બીજો ફળ ચિંતન જે છે એ છે ભક્તિ પક્ષ. ભગવાનની કૃપા જુએ છે. પાપનાશ પુણ્યનાશ કરી અને પ્રભુ મને ક્યાં લઈ જાય છે? નૈષ્કર્મ્ય તરફ લઈ જાય છે. તો એ છે ફલચિંતન, ભક્તિ પક્ષ, ભવિષ્યતકાલિક ચિંતન છે. આનાથી ભવિષ્યમાં હું લક્ષ્યની
નજીક પહોંચીશ. ભવિષ્યમાં જે પ્રાપ્ત કરવાનું છે એની નજીક હું પહોંચીશ. સ્વરૂપ ચિંતન એ છે જ્ઞાન પક્ષ અને એ છે વર્તમાન કાલિક ચિંતન. અત્યારે જ જે પણ સુખ દુઃખ હું અનુભવું છું એ શું છે? મારા મનના માનેલા જ છે. આ જ ક્ષણે હું એને બદલી શકું એમ છું. દુઃખને સુખમાં ફેરવી શકું એમ છું. ક્યારે? ભવિષ્યમાં નહીં, અત્યારે આ જ ક્ષણે. તો એ જ્ઞાન પક્ષ છે, વર્તમાન કાલિક ચિંતન છે. જિજ્ઞાસુનું ચિંતન છે, ભક્તિ પક્ષ ભક્તનું ચિંતન છે. કંઈ પણ બનો, ભક્ત બનો, જિજ્ઞાસુ બનો, કર્મમાં કર્મફળમાં શ્રદ્ધા રાખનારા બનો, કંઈ પણ બનો, પરંતુ દુઃખમાં કકડાટ ના કરો અને સુખની પાછળ પાગલ થઈ અને ભાગો નહીં. કંઈ પણ કરો, ભૂતકાળનું ચિંતન કરો, ભવિષ્યના આધારે કરો, વર્તમાનમાં કરો. કર્મી બનો, જિજ્ઞાસુ બનો, ભક્ત બનો. આ બધું જે પણ છે, જે પણ દ્રષ્ટિનો આશ્રય લઈ શકો આશ્રય લો. બધાનું ફળ શું મળવું જોઈએ? દુઃખેશ્વનું દ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ. અને એના દ્વારા અંતે પ્રજ્ઞાની સ્થિરતા, સ્થિત પ્રજ્ઞતા તરફ હું આગળ વધું. મહાપુરુષને માટે સહજ, મારા માટે પ્રયત્ન સાધ્ય. આ બધા વિચારોનો હું દ્રષ્ટિનો આશ્રય લઈ અને પ્રયત્નપૂર્વક હું અનુદ્વિગ્ન રહું અને સ્પૃહા રહિત રહું. હજુ આના સંદર્ભમાં ઘણો વિચાર છે, આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.